ધોરણ 12 યુનિટ 3 મેનેજ યોર સ્ટેટ્સ એનો પાર્ટ 2 આપણે સ્ટાર્ટ કરી રહ્યા છીએ. હવે જે આપણે આગળ ભણ્યા હતા એનાથી બીજા ભાગમાં લખ્યું છે સ્ટોપ ઓવર થિંકિંગ. સ્ટોપ એટલે બંધ કરવું, ઓવર એટલે વધુ અથવા વધારે, થિંકિંગ એટલે વિચારવું. બહુ વધારે વિચારવું ના જોઈએ. આ બધા ઉપાય છે કે કારણ માણસ કેમ તકલીફમાં આવે છે, કેમ સ્ટ્રેસ લે છે, એના કારણે તમને ઉપાય બતાવ્યા છે. તો ઉપાયમાં પહેલું તમને કીધું છે સ્ટોપ ઓવર થિંકિંગ એટલે વધુ વિચારવાનું નહીં. એનો ઉપાય છે જો વેન ટાસ્ક એન્ડ પ્રેશર. ટાસ્ક એટલે થાય છે કાર્ય અને પ્રેશરનો મતલબ થાય છે દબાણ. વેન એટલે કે જ્યારે કાર્યનું અને કોઈ દબાણનું સ્ટાર્ટ બિલ્ડિંગ સ્ટાર્ટ થાય છે, સ્ટાર્ટિંગ થાય શું થાય છે? હાવી થઈ જાય છે, ભારે થઈ જાય છે. તમને ટેન્શન શેના હોય છે? એક વધુ પડતો કામનો બોજો હોય, વધારે તણાવ હોય તો તમને શું થઈ જાય છે? એ વસ્તુ ઓવર થઈ જાય છે, ભારે થઈ જાય છે. તો બિલ્ડિંગ અપ. તો આખા વાક્યનું ગુજરાતી વેન ટાસ્ક એન્ડ પ્રેશર, જ્યારે કાર્ય અને દબાણ બંને વસ્તુ શું થઈ કરે છે? એ બિલ્ડિંગ અપ એટલે શું કરે છે? તમને મગજમાં ભારે પડે છે. બરાબર, બહુ એનો અતિશય થઈ જાય છે. પછી લખ્યું છે ધ માઇન્ડ કેન સમટાઈમ. જ્યારે આવું થાય છે, જ્યારે ભારે થઈ જાય ત્યારે શું થાય છે? તમારું મગજ અથવા મન હોય છે, ધ માઇન્ડ કેન સમટાઈમ ઘણી વખત ગો ઇનટુ ધ ઓવર થિંકિંગ. તો હવે શું થશે? એના કારણે તમારું મગજ શું કરશે? વધુ ને વધુ વિચારવાની કોશિશ કરશે. ઓવર થિંકિંગ ના થતું હોય તો વિચારો ચાલુ થઈ જશે અને તમે ઓવર થિંકિંગ એટલે બહુ બધો લોડ લેવાનું ચાલુ કરશો. કારણ કે તમને એવું કે મારા પર કામનો બોજો વધારે છે, મારે આટલું તણાવ છે, એના કારણે તમારું થિંકિંગ શું થઈ જશે? વધુ ઓવરલોડ થઈ જશે. એન્ડ યુ કમ ટુ ધ થોટ. યુ કમ ટુ થોટ એટલે તમે આ કમ એ વિચારોમાંથી શું, આવા વિચારોમાંથી તમારે શું બહાર આવવાનું છે? તમે આવા વિચારવાનું બંધ કરી દો, કેમ કે તમારાથી જે થશે એ જ થવાનું છે. પરંતુ તમે શું ઓવરલોડ થિંકિંગ કરો છો તણાવના કારણે, વધુ કાર્યના કારણે, અને એના ઉપરથી શું થાય છે? તમારા મન ઉપર બોજો આવે છે. તો તમારે એમાંથી વિચારવાનું બંધ કરી દો ને. જે થવાનું છે થવાનું જ છે. તો તમારે ઓવર થિંકિંગને સ્ટોપ કરી દેવાનું છે. આઈ વિશ ધેર વોઝ એ સ્વિચ ઇન માય હેડ ધેટ. હવે જો કેવી વસ્તુ કહે છે, કલ્પના બતાવે છે. આઈ વિશ મારી ઈચ્છા છે. આઈ વિશ ધેર વોઝ એ સ્વિચ. મારે જોડે એક સ્વિચ હોય. સ્વિચ એટલે જાણો છો ને, બંધ ચાલુ કરવા માટે જે સાધન ઉપયોગ થાય છે. કે મારી જોડે એક સ્વિચ હોય ઇન માય હેડ. હેડનો મતલબ થાય માથું. માથા ઉપર મારે એક સ્વિચ હોય, બરાબર. અને ધેટ આઈ કુડ ફ્લિક એન્ડ ટર્ન ઓફ. એને હું ચાલુ અને બંધ કરી શકું. હવે કલ્પના કેવી કરે છે કે જ્યારે હું બહુ વિચારું છું, મારામાં ઓટોમેટિક જ્યારે બોજો હોય ત્યારે વિચારવાની શક્તિ વધુ ઓવરલોડ કામ કરતી હોય. પરંતુ જો મારા જોડે સ્વિચ હોય મારા માથા ઉપર, તો એને શું કરું? બંધ અને ચાલુ કરી શકું. એટલે શું થાય? બંધ થઈ જાય એટલે મારે વિચારવું ના પડે એવી કલ્પના કરે છે. ટર્ન ઓફ ઓલ ધ થોટ એટલે બધા વિચારો, જેટલા વિચારો આવતા હોય ઓવરલોડ જે વિચારો આવતા એને શું ઓફ કરી શકું? સ્વિચ ઓફ કરી શકું. ગોઈંગ અરાઉન્ડ ઇન માય માઇન્ડ. જે મારા મગજમાં ચાલી રહ્યા છે. ગોઈંગ અરાઉન્ડ એટલે ચાલી રહ્યા છે. માય માઇન્ડ મારા મગજની અંદર જે વધુ પડતા વિચારો ચાલી રહ્યા છે, તો હું એને શું કરું? સ્ટોપ કરી દઉં. કેમ કે મારા માથામાં સ્વિચ હોય તો મારાથી આ કાર્ય થઈ શકે. ઇટ ઇઝ નોટ ધેટ ઇઝી. ઇટ ઇઝ નોટ ધેટ ઇઝી. આ એક સરળ વસ્તુ નથી. ધેર ઇઝ એ ટેકનિક. આ એક શું છે? ટેકનિક છે. ટેકનિક એટલે શું થાય? કળા છે. આ એક ટેકનિક છે. ટુ હેલ્પ જેનાથી મદદ થઈ શકે છે. યોર સેલ્ફ એટલે તમારી જાતની તમે મદદ કરી શકો. શેનાથી? જો તમારી જોડે માથામાં સ્વિચ ઓન ઓફની હોય તો. ડ્યુરિંગ ધ પ્રોબ્લેમ ઓફ ઓવર. જ્યારે સમસ્યાઓ વધી જાય, પ્રોબ્લેમ એટલે સમસ્યાઓ, ઓવર એટલે વધી જાય, તો તમે પણ સ્વિચ ઓફ કરીને તમે સરળ રીતે જીવી શકો. થિંકિંગ એટલે તમારું વિચાર છે એને શું કરી શકો? સ્ટોપ કરી શકો. જો જે માણસ વધુ વિચારતો નથી એ સમજો એને બહુ એક વસ્તુનો ફાયદો રહે છે
ટેન્શન લેતો જ નથી. જે વધુ વિચારે છે એના માથા ઉપર સ્ટ્રેસ આવે છે, તણાવ આવે છે અને એના કારણે એને વધુ ટેન્શન અને કાર્યરત થવું પડે છે. ઓકે, ચલો બીજો પેરેગ્રાફ. સે ટુ યોર સેલ્ફ, તમે તમારી જાતને કહો. સે ટુ યોર સેલ્ફ રિપીટલી. રિપીટલીનો મતલબ થાય છે વારંવાર. તમે તમારી જાતને વારંવાર કહો. શું કહેશો? ડ્યુરિંગ ધ ડે, ડ્યુરિંગ દિવસ દરમિયાન. દિવસ દરમિયાન તમે તમારી જાતને, જે મંત્રને તમે જાપ કરતા હો ને એ રીતે દિવસમાં પણ જે તમે વારંવાર કહો. શું કહેવાનું છે? આઈ હેવ નો એક્સેપ્ટેશન. આઈ હેવ, મારી પાસે કોઈ એક્સેપ્ટેશન નથી. એક્સેપ્ટેશનનો મતલબ તમે સમજો. તમે કહો હું આ કરી લઈશ, આ તમારા ઉદ્દેશ્યો, લક્ષ્યાંકો, ગોલ, એટલે તમને એક્સેપ્ટેશન રાખવાની જ નથી. કારણ કે જે બી થવાનું છે એ બધું શું થવાનું? ભગવાનના હાથમાં છે. આપણે કહેવત છે ને, પ્રભુ ઈચ્છા કે બિના હિલ ન શકે એક પત્તા. ભગવાનની મરજી વગર એક પત્તું બી હલવાનું નથી. તો આપણે શું કરવા ખોટી એક્સેપ્ટેશન રાખીએ? તો આઈ હેવ નો એક્સેપ્ટેશન એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ. વોટ એવર હેપન્સ, જે થવાનું છે, જો કે જે થવાનું છે, વોટ એવર, જો કે જે થવાનું છે, હેપન બનવાનું છે, બરાબર, એ બનવાનું જ છે. વેન ઇટ ઇઝ હેપન. પછી લખ્યું છે વેન યુ થિંક, જ્યારે તમે વિચારો છો. જ્યારે તમે વિચારો છો. વેન યોર થિંક અબાઉટ સ્ટ્રેસફુલ ડે. તમે જો ત્યારે એવું વિચારો કે આજનો દિવસ મારો તણાવ ભર્યો છે. તમે વિચારી લો છો કાલે મારે આટલો કામનો બોજો છે, કાલે મારે આટલું ભણવું પડશે, આટલું પૂરું કરવું પડશે, આ નહીં થાય તો. એટલે જ્યારે તમે પોતે એડવાન્સમાં વિચારી લો છો કે સ્ટ્રેસફુલ તમે થઈ જાઓ છો. ધેટ લાઈસ ઇન ફ્રન્ટ ઓફ યુ, અને એના કારણે તમારી સામે, ઇન ફ્રન્ટ ઓફ યુ એટલે તમારી સામે જ એ વસ્તુ આવીને ઊભી રહી જાય છે. જે તમે વિચારો છો તો એ શું સામે નહીં ઊભી રહે. તમે જે આખો દિવસ વિચાર કરતા હો તો એ વસ્તુ આવે એટલે તમને શું થાય છે? વધારે તણાવ વધી જાય છે. યોર થોટ રન અપ્રોક્સિમેટલી. યોર થોટ, તમારા વિચારો, રન ચાલે છે, અપ્રોક્સિમેટલી એટલે કે લગભગ, લાઈક ધીસ, જે તમે તણાવમાં વિચારો છો એ જ વિચાર વારે ઘડીએ તમારા વિચારોમાં આવ કરે છે. એટલે જો યોર થોટ્સ, તમારા વિચારો, રન એટલે ચાલે છે, અપ્રોક્સિમેટલી એટલે લગભગ એ જ ચાલે છે, લાઈક ધીસ, ઓ માય ગોડ, અને તમે એ જ કહેતા હોય છો. આ એક ઉદાહરણ છે કે ઓ માય ગોડ, અરે ભગવાન, મારે તો આ રહી ગયું, મારે તો આ કરવાનું છે. એવી રીતે તમારા વિચારો ચાલુ રહે છે. કારણ કે તમે એ જ વસ્તુ વિચારી. કેટલી વખત બાળકો શું કરે છે? રાત્રે ભૂતની પિક્ચરો જોવે છે, તો સપનામાં ભૂત આવે. કારણ કે એનું વિચાર ત્યાં ચાલી રહ્યું છે, એના કારણે એ થયું ને. માણસ જે વિચારે છે, સપના શું હોય છે? જે માણસ વિચારે છે એના કારણે રાતમાં આવતી એ વસ્તુઓ એમ વાસ્તવિક જેવું લાગે, પરંતુ એ હોતું નથી. એટલે તમારે થિંકિંગને થોડું લોસ બંધ કરવાનું છે. ઓ ગોડ, એક ઉદાહરણ આપ્યું છે. ઓ માય ગોડ, અરે મારા ભગવાન, આઈ હેવ સો મચ ટુ ડુ, મારે ઘણું બધું કરવાનું છે. સો મચ એટલે ઘણું બધું, ડુ એટલે કરવાનું, મારે ઘણું બધું કરવું. તમે પોતાની જાતે કેટલી વખત કહો છો કે કાલે મારે આ કરવાનું છે, ઓલું કરવાનું છે, ત્યાં જવાનું છે, આટલું, બધું તમને ટેન્શન ઓટોમેટિકલી તમે જાતે લઈ લો છો. એક્ઝામ્પલમાં તમને આઈ મસ્ટ ડુ એક્સ એન્ડ વાય એન્ડ ઝેડ આફ્ટર ધેટ. મારે એક્સ કરવાનું છે, વાય કરવાનું છે, ઝેડ કરવાનું છે. ઉદાહરણ છે, તમે કે આજે 12માં છો તો કે આજે એકાઉન્ટ કરવાનું છે, સ્ટેટ કરવાનું છે, ઇકો કરવાનું છે, BA બાકી છે. એ રીતે તમે પોતે જે થવાનું એ થવાનું, પરંતુ તમે શું લો છો? ટેન્શન લઈ લો છો. એ એન્ડ બી નીડ ટુ ગેટ ઇઝ સોર્ટેડ આઉટ, અને એ અને બી પણ કરવાનું છે. આ તમને ઉદાહરણમાં કહું તો કે મારે એકાઉન્ટ કરવાનું છે, BA કરવાનું છે, સ્ટેટ પણ કરવાનું છે, અને અરે ગુજરાતી અને બીજો વિષય છે એ પણ વાંચવાનો છે. એટલે આ રીતે તમને એક એક્ઝામ્પલ આપેલું છે. પછી લખ્યું છે આઈ ડોન્ટ નો હાઉ. વેલ, તમે વિચારો, વેલ એટલે સારું. આઈ ડોન્ટ નો, હું જાણતો નથી. હાઉ, કેવી રીતે. આઈ એમ ગેટિંગ ટુ ડુ ઇટ ઓલ, હું કઈ રીતે બધું કરી લઈશ એ તમે જાણતા નથી, અથવા હું જાણતો નથી. આઈ વોન્ટ ઇવન હેવ ટાઈમ ટુ ઇટ,
તમે એવા શબ્દો વાપરો છો કે આઈ હેવ મારા જોડે નથી, આઈ હેવ નોટ મારા જોડે ટાઈમ નથી, ટુ ઈટ એટલે ખાવાનો, પણ કેટલી વ્યક્તિઓ આવા શબ્દો વાપરે છે. મને જમવાનો પણ ટાઈમ નથી, એનો મતલબ શું થાય? આઈ વુડ નોટ હેવ ટુ ટાઈમ ઓફ ટુ ઈટ, ખાવાનો પણ સમય નથી. શું તમારી લાઈફ એટલી બિઝી છે? તો તમને કહે છે કે એવું કશું હોતું નથી, જ્યારે જે થવાનું છે એ જ થશે. પછી બેઝિકલી એટલે કે સામાન્ય રીતે, ધ ડે હેઝ નોટ ઇવન સ્ટાર્ટેડ બટ યુ આર ઓલરેડી ટીસ. આ કારણ એ થાય છે, હજી તો દિવસ પણ શરૂ નથી થયો. બેઝિકલી એટલે સામાન્ય રીતે, બધાને એવું હોય છે, મારે નહીં, બધાને, તમારે બધાને હોય છે. સામાન્ય રીતે ધ ડે હેઝ નોટ ઇવન, જો કે દિવસ પણ શરૂ નથી થયો, સ્ટાર્ટ નથી થયો. બટ યુ પરંતુ તમે, આર ઓલરેડી ઇન ટીસ, તમે ઓલરેડી શેમાં કન્ફ્યુઝ થઈ જાઓ છો. ટીસ એટલે મૂંઝવણમાં આવી જાઓ છો, બરાબર, કન્ફ્યુઝ થઈ જાઓ છો. વોટ ઇઝ હેપનિંગ is that your mind is racing ahead of you and anticipating how tired to and straight you will. જો what is happening શું થશે, what is happening is that your mind તમારા મગજમાં શું થઈ રહ્યું છે, is racing ahead of you and રેસિંગ અહેડ એટલે વધુ પડતું આગળ જઈ રહ્યું છે. તમે કહેશો કે હું 10 વાગે અહીંયા પહોંચીશ, બરાબર, પણ તમારો મગજ તો એ કહેશે કે 9:30 વાગે ત્યાં પહોંચી જવું. એટલે રેસિંગ કરી રહ્યું છે, આગળ અહેડ થઈ રહ્યું છે, આગળ જઈ રહ્યું છે. ઓફ યુ એટલે તમારા કરતાં તમારું મગજ છે એનેથી વિશેષ આગળ જઈ રહ્યું છે. યુ એન્ડ એન્ટિસેપ્ટિંગ એટલે શું થાય છે? તમારી અપેક્ષાઓ, તમારા અપેક્ષાઓનું મૂલ્ય. તમે જે ધારો છો એના કરતાં પણ વિચારો તમારા આગળ જાય છે. કહેવત છે કે જ્યાં કવિ નથી પહોંચતા ત્યાં કવિના વિચારો પહોંચી જાય છે. એ રીતે તમારું મગજ ઉપર તમારું કંટ્રોલ રહેતું નથી, એટલા તમે આગળ જતા રહો. હાઉ ટાયર્ડ અને એમાં તમે કેવા ટાયર્ડ એટલે થાકી જાઓ છો. એન્ડ સ્ટ્રેસ અને તમે શું તણાવ લો છો. યુ વિલ ફીલ વન્સ યુ હેવ ઇઝ કમ્પ્લીટેડ ઓલ ધ ટાસ્ક ઓફ અહેડ એટલે આગળથી તમે આગળ કરીને તમે બધા તમારા કાર્યો છે વિચારોમાં પૂર્ણ કરી લો છો, એવી રીતની તમારી પોતાની ફિલિંગ હોય છે. તો હાઉ ટાયર્ડ તમે કેવા થાકી જાઓ છો. એન્ડ સ્ટ્રેસ એટલે તણાવ લો છો. યુ વિલ ફીલ એટલે અનુભવો છો. વન્સ એક વખત યુ હેવ કમ્પ્લીટેડ ઓલ ધ ટાસ્ક જ્યારે એક વખત તમે તમારા બધા કાર્યોને સંપૂર્ણ કરી દો છો, પૂરા કરી દો છો. અહેડ એટલે પહેલેથી. ધીસ ફ્રેન્ટિક થોટ સ્ટાર્ટ અને ત્યારે તમે શું ફ્રેન્ટિક એટલે બહુ ઉત્સાહમાં અથવા આવેશમાં એકદમ, તમે જેમ કે રાત્રે છે તમે ઊંઘ્યા છો, સવારે તમારે કામ કરવાની એક અલગ ઉમંગ હોય છે. જાણો કે બેટરી ચાર્જ થઈ ગઈ હોય એ રીતે તમે એકદમ અતિશય જોશથી કાર્ય કરો છો, સમજ્યા? તો એ જ ફ્રેન્ટિકનો મતલબ લેશો આવેશમાં આવીને યા ફૂર્તિથી. ફ્રેન્ટિક થોટ સ્ટાર્ટ વીકનિંગ ઓફ યોર એનર્જી અને આ રીતે જે અપેક્ષાઓથી વધુ કાર્ય કરો છો, બરાબર, એ તમારી સ્ફૂર્તિ આવી ગઈ અને એના કારણે તમારી એનર્જી ક્યાં થાય છે? વીકિંગ નબળી પડે છે. આપણે કોઈ પહાડ ચડીએ છીએ, જ્યારે શરૂઆતના સ્ટેપ હોય છે ત્યારે છોકરાઓ દોડીને અથવા માણસો દોડીને ચડે છે અને 50, 100 કે 500 સીડી ચડ્યા પછી થાક અનુભવે છે, સમજ્યા? કારણ કે એને થાક લાગે છે. કાલે એનું એકદમ ઉત્સાહ હતો ને, પરંતુ એ ઉત્સાહ થોડી વારમાં ઠંડો પડી જાય છે. યોર એનર્જી એટલે તમારી જે ઉર્જા છે, એન્ડ એઝ એ રિઝલ્ટ તેના કારણે યુ આર એન્ટરિંગ ઇનટુ ધ બિઝી ડે અને તમે પ્રવેશ કરો છો. એન્ટરિંગ એટલે પ્રવેશ કરો છો, બિઝી ડે એટલે વ્યસ્ત દિવસમાં. કારણ વ્યસ્ત ડે વિથ ઓનલી હાફ
ઓફ યોર નોર્મલ એનર્જી, અને એના કારણે તમારી જે શક્તિ છે, એનર્જી છે, એ બી અડધી થઈ જાય છે. ઉદાહરણમાં તમે સમજી શકો છો કે જ્યારે એકદમ રાત્રે તમે આરામ કર્યો, રિલેક્સ થયા, બીજા દિવસે તમે કોઈ પહાડ ચડ્યા, એકદમ આવેશમાં આવી ગયા છો, જોશમાં આવી ગયા, તો થોડુંક પછી શું થાય? હાંફ ભરાય. સમજ્યા? એટલે જે એનર્જી હતી એ બી શું થઈ જાય છે? વીક થઈ જાય છે, થાક અનુભવો છો. સમજ્યા? અને જે તમારી એનર્જી એ કેવી થઈ ગઈ? હાફ એટલે અડધી. ધેન પછી વેન યુ એન્ડ અપ, જ્યારે છેવટે, એન્ડ અપ એટલે તમે શું? પછી થાકી જાઓ છો. એન્ડ અપ એટલે છેવટે તમે શું? એકદમ એનર્જી ખતમ થઈ જાય છે. એન્ડ અપ એટલે ભાંગી જવું. સેટર્ડ એઝ ધ એન્ડ ઓફ ધ ડે એટલે દિવસના અંતની અંદર, દિવસના એન્ડની અંદર તમે લોકો એટલા બધા થાકી જાઓ છો કે જમવાનું બી ભાન નથી રહેતો, સીધા ઊંઘી જાઓ છો. કારણ કે શરીરની અંદર એટલો થાક સમાઈ ગયો છે ઓવર થિંકિંગના કારણે. યુ સીમ ટુ હેવ પ્રૂવ ધેટ, યુ હેવ સીમ તમે જોઈ શકો છો, પ્રૂવ એટલે સાબિત કરી શકો છો અથવા જોઈ શકો છો. શું જોઈ શકો છો? કે ધેટ યુ વેર રાઇટ ઓલ અલોંગ, યુ વેર તમે હતા, રાઇટ ઓલ અલોંગ બધાની સાથે હતા, અથવા બધા સાથે તમે કાર્ય કરી રહ્યા હતા. યુ હેડ ડ્રેડફુલ ડે, આ દિવસ તમારો કયો રહ્યો? ડ્રેડફુલ રહ્યો છે, બરાબર. એન્ડ ફીલ ફિઝિકલી એટલે શારીરિક રીતે, ડ્રેનેડ એટલે શું થાય છે? તમને ખતમ કરનારો, અથવા તમારા એકદમ થાકમાં લઈ જનારો, અથવા એકદમ ઘાયલ પક્ષીની જેમ તમારી હાલત થઈ જાય છે અને પાછી તમારે એનર્જીની જરૂર પડે છે. કહેવા એ માંગે છે કે વધારાનું જે તણાવ છે એનેથી તમારે મુક્તિ લેવાની છે. ઉપાય એ કીધું કે જો મારી અપેક્ષા એવી છે કે મારા માથાની અંદર જો સ્વિચ હોત તો હું મારા અતિ વિચારોને શું? ઓફ કરી દે, તો મને આ ટેન્શન ના આવત. ઓકે મિત્રો, આટલું રાખો. હવે એના પછીના લેક્ચરમાં. થેન્ક યુ.